કિશોરસિંહ રાવ તરફથી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે એચઆઈવી ગ્રસ્ત ભાઈઓ અને બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। ધાનેરામાં કિશોરસિંહ રાવ તરફથી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે એચઆઈવી ભાઈ બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। લગભગ 50 જેટલા ધાબળા અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું। અવારનવાર કિશોરસિંહ રાવ ભામાસા દ્વારા સેવા પ્રવૃત્તિને લઈ અનેકવાર કાર્યક્રમ કરી સેવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ડોક્ટરોએ અને પ્રેસ ક્લબના તમામ પત્રકાર ભાઈઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। છે કે આ જાગૃતિ આ પ્રમુખ અને આ નવી ટીમ બન્યા પછી કેટલી બધી જાગૃતિ આવી, વધારેમાં વધારે જો હું ધન્યવાદ આપતો હોઉં તો બેનને આપું, બરાબર। સાથે સાથે એક બીજી પણ તમને બધાને વાત કરું, આ તો છે હું તમારા પરિવારમાં જ છું, કોઈ હું પેલો કરતા તો કોઈ બીજો કોઈ કરવાવાળો, હું કોઈ કરતો જ નથી, કરવાવાળો ભગવાન ઉપરવાળો, બરાબર। સાથે સાથે ક્યાંય કોઈને જે બી કોઈ જરૂર પડે તો બેન તમે એમનો સંપર્ક કરજો। ફાઇનાન્શિયલી હોય, કીટ હોય, નાનું મોટું કંઈ પણ કામકાજ હોય, હું મારા ખર્ચે મારી ગાડી લઈને સ્થળ ઉપર એમના ઘરે જવું પડશે તો પણ હું ભગવાન કરાવે, આપણી તાકાત નથી આપણે કરતા। છેલ્લા 12 મહિનાની પણ 2-3 વર્ષથી એચઆઈવી બહેનો અને ભાઈઓ માટે અનેક કાર્યક્રમો થતા હોય છે, અનેક વાર મીડિયામાં આવતું હોય એટલે ખૂબ સારી વસ્તુ છે। અને આ કાર્યક્રમ મારી દ્રષ્ટિએ વધારે થવા જોઈએ અને આ લોકોને તમામને પ્રોત્સાહન વધારે મળવું જોઈએ।